થરાદ શહેર હવે આધુનિક અને સુરક્ષિત વીજ વ્યવસ્થાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। વાવ થરાદ જિલ્લો અલગ બન્યા બાદ વિકાસના અનેક કામોને ગતિ મળી છે, જેમાં હવે શહેરની વીજ વ્યવસ્થાને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બન્યો છે। આગામી સમયમાં થરાદ શહેર સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ પાવર નેટવર્ક ધરાવતું શહેર બનવા જઈ રહ્યું છે। થરાદ શહેરમાં વીજળીની સુવિધાને વધુ આધુનિક, સુરક્ષિત અને અવિશ્વસનીય બનાવવા માટે વીજ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરના તુલસી ફીડર હેઠળ આવતા અંદાજે 25 જેટલા ટ્રાન્સફોર્મરને અંડરગ્રાઉન્ડ પાવર નેટવર્ક સાથે જોડવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। કામગીરી પૂર્ણ થયા બાદ આ તમામ ટ્રાન્સફોર્મરને સફળતાપૂર્વક અંડરગ્રાઉન્ડ નેટવર્ક પર ચાર્જ કરવામાં આવશે। આ પ્રોજેક્ટના પરિણામો અત્યારથી જોવા મળી રહ્યા છે। અગાઉ શહેરના ગાયત્રી અને વિનાયક સિટી જેવા બે મહત્વપૂર્ણ ફીડરને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડવામાં આવ્યા હતા, જેના કારણે વીજ પુરવઠામાં સ્થિરતા આવી છે, તેમજ અકસ્માત અને ટેકનિકલ ખામીની સંભાવનાઓનો પણ ઘટાડો નોંધાયો છે। વીજ વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ડેરી ફીડરને પણ અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે। આ કામગીરી પૂર્ણ થતાં થરાદ શહેરના તમામ ફીડરો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ નેટવર્ક હેઠળ આવી જશે। પરિણામે વરસાદી મોસમ, વાવાઝોડું અથવા અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન વીજ પુરવઠો વધુ સુરક્ષિત અને સતત જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણે આજે તુલસી ફીડરનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક આપણે લોડ ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે। અગાઉ આપણે ગાયત્રી અને વિનાયક સિટી 3 ફીડર અંડરગ્રાઉન્ડ ચાલુ કરી દીધેલા છે। અત્યારે તુલસી ફીડરના લગભગ 25 જેટલા ટ્રાન્સફોર્મર આપણે અંડરગ્રાઉન્ડમાં ચાર્જિંગ કરી દઈશું। અંડરગ્રાઉન્ડ નેટવર્ક તો ચાલુ જ છે, પણ ઓવરહેડ નેટવર્ક આપણે અત્યારે રિમૂવ કરી દઈશું અને ડેરી ફીડર પણ ટૂંક સમયમાં આપણે ચાલુ કરી દઈશું, એટલે થરાદ શહેરના તમામ ફીડરો અંડરગ્રાઉન્ડ થઈ જશે।